હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? કેવી ચાલે છે પ્રિપેરેશન? વેલકમ ટુ અવર ચેનલ ફિઝિક્સ કે ફંડે ધ ફંડામેન્ટલ ઓફ ફિઝિક્સ. તો આજે આપણે સદીશોનો 21મો વિડીયો સ્ટાર્ટ કર્યો છે. 21મો વિડીયો એટલે કે આપણે સદીશોના સરવાળા અને બાદબાકીનો છેલ્લો વિડીયો. હા, આગળ ઓલમોસ્ટ જેટલા પણ સદીશોના સરવાળા અને બાદબાકી ઉપરના ક્વેશ્ચન્સ પૂછાઈ શકે એવા હતા એ મેં તમને ઓલરેડી કવર કરાવી દીધા છે. બાકીના 4-5 જે છે વધ્યા ઘટ્યા એ હું આજે કવર કરાવીશ. આમ તો બહુ બધા ક્વેશ્ચન્સ હોય છે, પણ પોસિબલ જે ક્વેશ્ચન્સ જેટલી પોસિબિલિટીઝ ક્વેશ્ચન્સની જેટલી પોસિબિલિટીઝ હતી એ ઓલમોસ્ટ મેં અહીંયા બધા તમને કરાવી દીધેલા છે. ક્લિયર? ઓકે, તો ચલો વાત કરીએ. આજે આપણે સ્ટાર્ટ કરશું સદીશોના સરવાળા, એના ઉપરના નીટ અને JEE પર પૂછાઈ શકે એવા ક્વેશ્ચન્સ. ક્લિયર? ચલો, તો આપણે આ પહેલો ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ એના પહેલાં એક જે આપણો 20મો સદીશોનો 20મો જે વિડીયો છે જે અપલોડ મેં ઓલરેડી કરી નાખ્યો છે, એની અંદર ક્વેશ્ચન નંબર 4માં એક મિસ્ટેક થઈ ગઈ છે અને એ મિસ્ટેક એકદમ સિલી મિસ્ટેક છે. શું મિસ્ટેક છે એના પહેલાં એ મિસ્ટેકને સમજીએ એના પહેલાં હું તમને ક્વેશ્ચન્સ સમજાવી દઉં કે ક્વેશ્ચન શું હતો અને એ ક્વેશ્ચન્સમાં શું મિસ્ટેક થયેલી છે. તો આપણે પહેલાં તો ક્વેશ્ચન્સ જોઈ લઈએ. ક્વેશ્ચન કંઈક આવી રીતનો હતો, હું અહીંયા તમને ઉપર આપી દઈશ. ઓકે, હું તમને આપી દઈશ ઉપર. એ ક્વેશ્ચન શું હતો કે એ સદીશ અને બી સદીશનો પરિણામી સદીશ એ સદીશ અને બી સદીશ સાથે અનુક્રમે આલ્ફા અને બીટા ખૂણો બનાવે છે. જો મેં અહીંયા ફિગર આપી એના એકોર્ડિંગ મેં ફિગરમાં ભૂલ શું કરી છે કે આપણે થોડી મિસ્ટેક એવી થઈ ગઈ કે મેં બી સદીશ સાથે આલ્ફા લઈ લીધો અને એ સદીશ સાથે બીટા લઈ લીધો. એ ભૂલ આપણી થઈ છે. બીજું કંઈ આમાં કંઈ સિલી મિસ્ટેક છે, કંઈ ટેન્શન જેવું નથી. તો જો એનું મૂલ્ય બી કરતાં નાનું હોય તો કયો જવાબ આવશે? ઓપ્શન્સ પણ તમને મેં આપી દીધા છે, તો તમે ઓપ્શન્સ જોઈ લો. ચલો ભાઈ, આ ક્વેશ્ચન્સ ઓલરેડી આપણે 20મા લેક્ચરમાં 4થા નંબરનો ક્વેશ્ચન છે જે મેં ઓલરેડી તમને કરાવી દીધેલ છે. તો એ ક્વેશ્ચન્સને આપણે અહીંયા સમજવાનો છે. હવે જે આ ક્વેશ્ચન્સમાં તમને જે માહિતી આપી દીધી છે એ માહિતીને એક વખત વાંચી લો તમે અને એના બેઝ પર આપણે આગળ વધીએ. હવે તમને શું કીધું કે એ સદીશનું મૂલ્ય જે છે એ આજે આપણે ઓલરેડી ફિગર બનાવી હતી એ ફિગર તો તમે જોઈ લીધી અત્યારે કે એમાં આપણે શું મિસ્ટેક કરી છે. ચલો એને આપણે રાખશું, અહીંયા ફિગર રાખશું જ. અહીંયા એક કામ કરું, હું બનાવી દઉં બીજી ફિગર. એ સદીશ જે છે, આ એ સદીશ અને આ બી સદીશ, આ કન્ડિશન આપી છે. કન્ડિશન શું આપી છે કે એ સદીશનું મૂલ્ય મતલબ એનું મૂલ્ય બી કરતાં કેવું છે? નાનું છે. એટલે કે એ નાનું છે, બી મોટું છે. અને એનું પરિણામી સદીશ જે મળશે એ મેં તમને વાત કરી હતી કે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણનો ઉપયોગ કરશું તો એના ઉપરથી આપણને શું મળશે? તો એનું પરિણામી સદીશ મળશે. અહીંયા આપણને પરિણામી સદીશ મળ્યું હતું. કોનું? તો એ અને બી સદીશનું પરિણામી સદીશ અહીંયા મળ્યું હતું. ઓકે, અહીંયા ક્વેશ્ચનમાં એવી રીતના આપ્યું છે કે એ સાથે આલ્ફા ખૂણો બનાવે છે અને બી સાથે બીટા ખૂણો બનાવે છે. પણ બાય મિસ્ટેક મેં શું કરી નાખ્યું? બી સાથે આલ્ફા ખૂણો લઈ લીધો અને એ સાથે બીટા ખૂણો લઈ લીધો. બસ આ મિસ્ટેક થઈ છે. તો આપણો જે જવાબ એમાં આવવાનો હતો એ મેં તમને સમજાવ્યું હતું કે એમાં જવાબ આપણે એ આવ્યો હતો પણ બી આવ્યો હતો પણ હકીકતમાં કયો જવાબ આવશે? એ આવશે. કેમ એ આવશે? કેમ કે આલ્ફાનું મૂલ્ય જે છે એ બીટા કરતાં કેવું થશે? વધારે થશે. અને એનો આખો કન્સેપ્ટ મેં ઓલરેડી તમને સમજાવેલો છે. બસ અહીંયા એક સિલી મિસ્ટેક થઈ હતી જે તમે ચેન્જ કરી દેજો. અને મને એક સ્ટુડન્ટ જેને કમેન્ટ કરીને મને આ મારા ધ્યાનમાં લાવ્યું, થેન્ક યુ દોસ્ત, જે પણ હોય મારો વિદ્યાર્થી છે, બેસ્ટ. સારા તમે મારા બધા વિડીયો જોવો છો એના માટે તમને ખૂબ જ થેન્ક યુ, ધન્યવાદ, તમારો આભાર. ઓકે, અને બસ આવી રીતના કંઈ નાની નાની સિલી મિસ્ટેક્સ થતી રહે તો મને કમેન્ટ કરીને તમે જણાવી શકો છો. તો મને ખ્યાલ આવે કે મારા વિદ્યાર્થીઓ મહેનત કરી રહ્યા છે, હે ને? નહીં થાય. હવે આપણે ક્વેશ્ચન્સની વાત કરીએ. ભાઈ ક્વેશ્ચન નંબર શું કીધો છે? 1 કે 0.5 આઈ કેપ માઇનસ 0.8 જે કેપ પ્લસ સી કે કેપ એ એકમ સદીશ હોય તો સીનું મૂલ્ય ખાલી જગ્યા થશે. ઓપ્શન્સ 4 તમને આપી દીધા છે. જલ્દીથી નોટ પેન કાઢી દો. જો ના તમે નીકાળી હોય તો નોટ પેન નીકાળી દો અને આ ક્વેશ્ચન્સને સોલ્વ કરવાનો ટ્રાય કરો. ચલો ભાઈ, ક્વેશ્ચન સોલ્વ કરો જલ્દીથી ક્વેશ્ચન સોલ્વ કરો. આવી ગયો જવાબ? ઓકે, વેરી ગુડ. તો જેને આવી ગયો હોય એમના માટે ઓલ ધ બેસ્ટ. સારું પરફોર્મન્સ છે તમારું. અને જેને નથી આવ્યો એ અહીંયા ધ્યાન આપો. જો સિમ્પલ તમને જે કીધું છે ને એને પહેલાં તમે ચિત્રણ કરી નાખો અથવા એને લખી નાખો. તમે શું કીધું છે કે આ એક સદીશ આપ્યું છે,
માનો કે આપણને એ સદિશ આપ્યું છે, કેટલું આપ્યું છે તો કે 0.5 આઈ કેપ બરોબર માઇનસ 0.8 જે કેપ પ્લસ સી કે કેપ. આ તમને શું આપી દીધું છે? એક સદિશ આપી દીધું છે અને એ સદિશનો એકમ સદિશ જે છે મતલબ આ જે સદિશ છે એ કયું સદિશ છે તો કે એકમ સદિશ છે. હે આ સદિશ કયું સદિશ છે તો કે ભાઈ એકમ સદિશ છે. તો સી નું મૂલ્ય શોધવાનું, આની અંદર જે સી છે એનું મૂલ્ય શોધવાનું છે. કઈ રીતના શોધશું? જુઓ તમને આ ઓલરેડી કયું સદિશ આપ્યું છે? એકમ સદિશ આપ્યું. એકમ સદિશ મતલબ એનું મૂલ્ય કેટલું થશે? 1 થશે બરોબર ને. તો એકમ સદિશનું મૂલ્ય કેટલું થશે ભાઈ બોલો? એકમ સદિશનું મૂલ્ય કેટલું થશે? 1 થશે. એકમ સદિશનું મૂલ્ય કેટલું થશે? 1 થશે. તો આને આપણે રિપ્રેઝેન્ટ કરશું તો કે આનું મૂલ્ય કેવું થવું જોઈએ? 1 થવું જોઈએ, એટલે કે 1 થવું જોઈએ. ચલો સોલ્વ કરો જલ્દીથી સોલ્વ કરો. તો એનું મૂલ્ય 1 કરવા માટે મારે શું કરવું પડશે? 0.5 નો વર્ગ બરોબર ને પ્લસ માઇનસ 0.8 નો વર્ગ પ્લસ સી નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 1. ઓકે ક્લિયર અહીંયા સુધી? બંને બાજુ વર્ગ કરી લો, એટલે 0.5 નું શું થઈ જશે? 0.25 થઈ જશે બરોબર. 0.5 ગુણ્યા 0.5 એટલે 5 નું 25 થઈ જશે અને ભાગ્યા 10, 5 ભાગ્યા 10 એટલે 10 નું 100 થઈ જશે. તો આ કેટલું થઈ જશે? 0.25 પ્લસ 64 હે ને 64 થશે ને. તો 0.64 પ્લસ સી નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 1. હવે આ કેટલું થશે ભાઈ બોલો? આ 5 ને 4 9 ને 8 89. 0.89 પ્લસ સી નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 1. તો સી નો વર્ગ કોના બરાબર થશે? તો સી નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 0.89. ઓકે અને એના પરથી આપણને સી નું મૂલ્ય કેટલું મળશે? તો અંડર રૂટ. હવે તમે જુઓ 1 માઇનસ 0.89 એટલે એક ઉમેરશો એટલે 90 ને 90 10 એટલે 11 થશે હે ને. તો 0.11 કેટલો જવાબ મળશે આપણને? 0.11. તો 0.11. ઓકે આ થઈ જશે સી નું મૂલ્ય. કયો આન્સર રાઈટ આવશે? તો 0.11. ડી વિલ બી ધ રાઈટ આન્સર. ક્લિયર? ઓકે આ એક હલકો મતલબ એકદમ સિમ્પલ પ્રશ્ન હતો પણ મેં લઈ લીધો, કન્સિડર કરી લીધો તમારા કન્સેપ્ટ ક્લિયર થાય એટલા માટે. ઓકે ચલો લખી નાખો જલ્દી. ચલો ભાઈ નેક્સ્ટ ક્વેશ્ચન આપણો છે, જો એ વેક્ટર પ્લસ બી વેક્ટર ઇઝ ઇક્વલ ટુ સી વેક્ટર હોય અને એ નું મૂલ્ય √3, બી નું મૂલ્ય √3 અને સી નું મૂલ્ય 3 હોય તો સદિશ એ અને બી વચ્ચેનો ખૂણો શોધવાની વાત કરી છે. ઓપ્શન્સ તમને આપી દીધા છે, તમારે આન્સર લાવવાનો છે. જલ્દીથી સોલ્વ કરો અને મને એનો રિપ્લાય આપો. બીજાનો ક્વેશ્ચન આન્સર શું આવે છે જલ્દી. ઓકે ચલો તો આવી ગયો હશે ઘણાનો જવાબ. ચલો આપણે સોલ્વ કરીએ. કઈ રીતના સોલ્વ કરશું? જો એ વેક્ટર પ્લસ બી વેક્ટર ઇઝ ઇક્વલ ટુ સી વેક્ટર તમને આપ્યું છે, એનો મતલબ એમ થાય કે જો આનું મૂલ્ય એ વેક્ટરનું મૂલ્ય પ્લસ બી વેક્ટરનું મૂલ્ય કોના બરાબર થાય? સી વેક્ટરના મૂલ્યના બરાબર થાય. આને આપણે કઈ રીતના સોલ્વ કરશું? તો એ વેક્ટર પ્લસ બી વેક્ટર એટલે શું થશે? એનો વર્ગ પ્લસ બીનો વર્ગ પ્લસ 2ab કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ સીનું મૂલ્ય બરાબર ને. સીનું મૂલ્યને આપણે ઉપર જો વેક્ટરની સાઇન ન લગાવીએ તો સી લખી શકાય. અચ્છા વેલ્યુઝ તમને આપી દીધેલી છે, બસ વેલ્યુઝ અંદર પુટ કરી દો. એનો વર્ગ કેટલો થશે? એનો વર્ગ કેટલો થશે ભાઈ બોલો? એનો વર્ગ એની મૂલ્ય કેટલું? 3 √3 નો વર્ગ થઈ જશે 3 બરોબર ને પ્લસ બીનો વર્ગ 3 પ્લસ 2 ઇન્ટુ √3 ઇન્ટુ કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ સી. બંને બાજુ વર્ગ લઈ લો તો 3 પ્લસ 2 ઇન્ટુ 3 ઇન્ટુ કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ સીનો વર્ગ. 3 પ્લસ 3 કેટલા થશે? 6 પ્લસ 3 દુ 6 કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ સીનો વર્ગ. સીની જગ્યાએ કેટલું મૂલ્ય મૂકશું આપણે? 3. તો સીનો વર્ગ કેટલો થઈ જશે? 9 હે ને. સીની વેલ્યુ અહીંયા કેટલી આપી છે? 3. આપણે અહીંયા 3 માનો કે વેલ્યુ મૂકી દઈએ તો આ થઈ જશે 3 નો વર્ગ બરોબર ને. તો 9 થઈ જશે. ઓકે વેલ્યુઝ હવે આને આ 6 આ બાજુ લઈ જાઓ તો 6 કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ 9 માઇનસ 6. 9 માંથી 6 કાઢો કેટલા વધશે ભાઈ બોલો? 9 માંથી તમે 6 બાદ કરશો તો કેટલા વધશે? તો 6 કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ 3 થઈ જશે અને કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલું થઈ જશે?
3/6 ક્લિયર ઓકે 3/6 એટલે આ 1/2 થઈ જશે એટલે કે cos θ ઇઝ ઇક્વલ ટુ 1/2 હવે તમને આગળ આવડે છે કે થીટાની કઈ વેલ્યુ હોય તો cos θ 1/2 થાય ભાઈ બોલો 30 હોય 60 હોય 90 હોય કે 0 હોય જલ્દીથી આન્સર આપ વેરી ગુડ શું થશે cos 60 ઇઝ ઇક્વલ ટુ 1/2 થશે તો થીટાની વેલ્યુ કઈ હોવી જોઈએ 60 ડિગ્રી હશે તો આ શું થશે જે આન્સર જે છે બંને વચ્ચેનો ખૂણો કેટલો આવશે 60 ડિગ્રી ક્લિયર લખી નાખો ચલો જલ્દી ચલો ભાઈ નેક્સ્ટ ક્વેશ્ચન આપણને આપી દીધો છે કે ભાઈ એ સદિશ અને બી સદિશ વચ્ચેનો ખૂણો 60 ડિગ્રી છે તેનો પરિણામી સદિશ એ સાથે 45 ડિગ્રીનો ખૂણો બનાવે છે તો બીનું મૂલ્ય એ 2 આપી દીધું હોય તો એનું મૂલ્ય કેટલું થશે સિમ્પલ જો તમને કહું અહીંયા જે આપ્યું છે ને એને ફિગર બનાવો પહેલી તો ભાઈ એ સદિશ અને બી સદિશ બંને વચ્ચેનો ખૂણો કેટલો તો કે ભાઈ 60 ડિગ્રી કેટલો ખૂણો આપી દીધો 60 ડિગ્રી આનું જે પરિણામી સદિશ મળે છે એ પરિણામી સદિશ માનો કે આપણે અહીંયા ક્યાંક મળે હે ને આ બી સદિશને આપણે થોડું નાનું કરી દઈએ ઓકે પરિણામી સદિશ કંઈક આવી રીતના આપણને મળે છે અને પરિણામી સદિશ કેટલો ખૂણો એ સાથે બનાવે છે 45 ડિગ્રી બનાવે છે બીનું મૂલ્ય તમને આપી દીધું છે આપેલી વિગત તમે પહેલાં તો લખી નાખો હે ને કે ભાઈ બી સદિશનું મૂલ્ય કેટલું આપ્યું છે 2 એકમ આપ્યું છે બરોબર એ સદિશનું મૂલ્ય આપણે શું કરવાનું છે શોધવાનું છે તમને બીટાની વેલ્યુ કેટલી આપી અહીંયા આ ખૂણો જે છે એને આપણે બીટા માની શકીએ ને બીટાની વેલ્યુ કેટલી આપી દીધી છે 45 ડિગ્રી આપી દીધી છે અને થીટાની વેલ્યુ એટલે બંને વચ્ચેનો ખૂણો જે છે એ કેટલો આપી દીધો છે 60 ડિગ્રી આપ્યો છે આપણી પાસે ડાયરેક્શન્સ માટેનું ફોર્મ્યુલા હતું કયું ફોર્મ્યુલા તો કે ભાઈ tan બીટા ઇઝ ઇક્વલ ટુ બી સાઇન થીટા બોલો ભાઈ વેરી ગુડ એ પ્લસ બી કોસ થીટા ઓકે આ ફોર્મ્યુલા હતું અને આ ફોર્મ્યુલાની અંદર બધી વેલ્યુઝ મૂકો તમે તો tan 45 અહીંયા ડિગ્રી 45 ડિગ્રી આપ્યું છે ને બીટાનું મૂલ્ય ઇઝ ઇક્વલ ટુ બીની વેલ્યુ કેટલી તો કે 2 ઇન્ટુ સાઇન 60 ડિગ્રી ડિવાઈડ બાય એનું મૂલ્ય આપણે શોધવાનું છે પ્લસ બીનું મૂલ્ય 2 ગુણ્યા cos 60 બસ વેલ્યુઝ પુટ કરો અને આન્સર લાવો tan 45 કેટલું થશે 1 થશે 2 ઇન્ટુ સાઇન 60 કેટલું થશે તો કે ભાઈ √3/2 થશે ડિવાઈડ બાય એ કેટલું છે ખબર નથી આ કેટલું થશે 2 ઇન્ટુ cos 60 1/2 2 કટ થઈ જશે એટલે આ થઈ જશે ઓનલી 1 ઓકે અને સિમ્પ્લિફાય કરો ફર્ધર આને આખા ટર્મને આ બાજુ લાવી દો હે ને આ આખા ટર્મને આ બાજુ લાવી દો તો અહીંયા શું થશે એ પ્લસ આ કેટલું વધ્યું હવે 1 ઇઝ ઇક્વલ ટુ આ કેટલું વધ્યું 2 કટ થઈ જશે ઇઝ ઇક્વલ ટુ √3 જવાબ તમારા હાથમાં તો એ ઇઝ ઇક્વલ ટુ કેટલું થશે √3 - 1 કેટલો થશે ભાઈ એનું મૂલ્ય કેટલું મળશે √3 - 1 કયો આન્સર સાચો આવશે સી વિલ બી ધ રાઈટ આન્સર ક્લિયર લખી નાખો ચલો જલ્દીથી ક્વેશ્ચન તમને આપી દીધો છે કે ઘડિયાળના સેકન્ડ કાંટાની રેખીય ઝડપ v છે તો 45 સેકન્ડમાં તેના વેગમાં થતો ફેરફાર શોધવાનો છે રેખીય ઝડપ તમને આપી દીધી છે v ઓકે હવે જ્યારે આપણે અહીંયા સ્ટાર્ટ અહીંયાથી કરશું તો આ જગ્યા પર રેખીય ઝડપ એટલે જે જગ્યા પર મતલબ આ કાંટો જે છે અહીંયાથી આ કાંટો એનો વેગ જે છે ને એ હંમેશા કઈ બાજુ હશે ટેન્જેન્શિયલ હશે સ્પર્શકની ડાયરેક્શનમાં હશે આનો સ્પર્શક ક્યાં તો આનો સ્પર્શક આ બાજુ આનો સ્પર્શક કઈ બાજુ આ બાજુ બરોબર અને 45 સેકન્ડ પછી કાંટો ક્યાં આવશે 9 પર આવશે અહીંયા 9 પર આવશે 9 પર આવશે તો એનો સ્પર્શક કઈ બાજુ થશે આ બાજુ થશે અચ્છા આને આપણે v1 માની શકીએ v1 એટલે કે શરૂઆતી વેગ હે ને શરૂઆતી વેગ ભલે મૂલ્ય એનું સરખું છે ને ભલે v1 અને v2 સદિશ છે એનું મૂલ્ય કેવું છે અહીંયા સરખું છે એવું આપણે માનીને ચાલવાનું છે ઝડપ કેવી આપી છે સરખી આપી છે અને ઝડપ અહીંયા કેવી આપી છે અચળ રેખીય ઝડપ આપી છે અને આ થઈ જશે એનો v2 આ એ v1 અને v2 ને સમાંતર સ્થાનાંતર કરીને હું અહીંયા લખી શકું તો આ થઈ જશે v1 અને આ થઈ જશે v2 બંને વચ્ચેનો એંગલ કેટલો 90 ડિગ્રી
બંને વચ્ચેનો એંગલ કેટલો થશે 90 ડિગ્રી. જો આને સમાંતર સ્થાનાંતર, જો તમે આ સમાંતર સ્થાનાંતરવાળો કન્સેપ્ટ તમે ભણ્યા ના હો તો આપણો સદીશોના ત્રીજા ચોથા લેક્ચર્સ જે છે, ત્રીજું ને ચોથું લેક્ચર સદીશોનું, એમાં સમાંતર સ્થાનાંતરનો કન્સેપ્ટ મેં બહુ જ મસ્ત રીતે કરાવેલો છે, ત્યાં જઈને તમે જોઈ લેજો. ક્લિયર? તો આપણે વાત કરીએ કે ભાઈ શરૂઆતી વેગ v1, શરૂઆતી વેગ v2, અંતિમ વેગ થઈ જશે. હવે તમને શું કીધું છે? v1 ને v2 મેં એટલા માટે લખ્યું કે તમને ખબર પડે શરૂઆતી વેગ અને અંતિમ વેગ, એટલા માટે. ઓકે, v1 કયો થઈ જશે શરૂઆતી વેગ અને v2 કેટલો થઈ જશે અંતિમ વેગ. હવે આપણી પાસે વેગમાં થતો ફેરફાર શોધો એવી વાત કરી છે, તો વેગમાં થતો ફેરફાર શોધવા માટે શું કરવું પડશે? તો ડેલ્ટા v ઇઝ ઇક્વલ ટુ v2 માઇનસ v1, અંતિમ વેગ માઇનસ શરૂઆતી વેગ, અંતિમ વેગ માઇનસ શરૂઆતી વેગ. તો આનું મૂલ્ય કેટલું છે v, અને આનું મૂલ્ય પણ કેટલું છે v. તો આપણે એને ફોર્મ્યુલેટ કરશું. ફોર્મ્યુલેટ કરવું મતલબ કે ફોર્મ્યુલામાં પુટ કરશું તો કે વીનો વર્ગ પ્લસ વીનો વર્ગ પ્લસ 2vv એટલે વીનો વર્ગ ઇન્ટુ cos 90. cos 90ની વેલ્યુ કેટલી થઈ જશે? આ આખું ટર્મ કેવું થઈ જશે? 0 થઈ જશે. તો અંડર રૂટ કેટલું થશે? 2 ઇન્ટુ વીનો વર્ગ. 2 ઇન્ટુ વીનો વર્ગ એટલે આ શું થશે? v√2, અથવા એને આપણે લખી શકીએ √2 ઇન્ટુ v. તો આ થઈ જશે આપણો જવાબ. ક્લિયર? સમજાઈ ગયું કે ના સમજાઈ ગયું? જુઓ, સિમ્પલ આ ક્વેશ્ચન એકદમ સિમ્પલ છે. તમને ફરીથી સમજાવી દઉં કે ભાઈ એ ઘડિયાળનો જે સેકન્ડનો કાંટો છે એનો વેગ ઝડપ જે છે, રેખીય ઝડપ જે છે અચળ છે. બરોબર? રેખીય ઝડપ અચળ છે. પણ કોઈ પણ પદાર્થ જ્યારે ગોળાકાર ગતિ મતલબ વર્તુળાકાર ગતિ કરતો હોય તો એનો વેગ ક્યારે અચળ, મતલબ એનો વેગ જે છે એ બદલાતો જતો હોય છે. માનો કે આ બિંદુ પર હોય તો એનો સ્પર્શક એનો વેગ થઈ જશે, આ બિંદુ પર એનો સ્પર્શક એનો વેગ થઈ જશે, આ બિંદુ પર એનો સ્પર્શક એનો વેગ થઈ જશે, આ બિંદુ પર એનો સ્પર્શક બનાવશું એટલે એનો વેગ થઈ જશે. મતલબ આપણે જોયું કે ભાઈ એક તો શરૂઆત આપણે ક્યાંથી કરી? અહીંયાથી કરી. બરોબર? અને 45 સેકન્ડ પછી અહીંયા આવશે. માનો કે તમે શરૂઆત 3થી કરી હોત, માનો કે તમે 3થી કરી હોત તો 45 સેકન્ડ પછી એ અહીંયા આવવાનો હતો. માનો કે તમે 6થી કરી હોત તો 45 સેકન્ડ પછી અહીંયા આવવાનો હતો. માનો કે તમે કોઈ પણ જગ્યાએથી કરશો તો 45 સેકન્ડ પછી એ જે ખૂણો આંતરવાનો હતો, જે ખૂણો આંતરવાનો હતો એ ખૂણો કેટલો આંતરવાનો છે? 90 ડિગ્રી જ આંતરવાનો છે. 45 સેકન્ડમાં એ કેટલો ખૂણો આંતરવાનો છે? 90 ડિગ્રી જ. પછી ગમે ત્યાંથી શરૂઆત કરો, પણ સમજવા માટે આપણે 12થી લીધું. 12થી 9 તો હવે બંને વચ્ચેનો ખૂણો કેટલો થશે? તો આપણે એનો સ્પર્શક અને આનો સ્પર્શક, આ તો v1નો સ્પર્શક, આ મતલબ આપણે એને સમાંતર સ્થાનાંતર કરીને અહીંયા લાવી દીધું, ને આનો જે v2નો સ્પર્શક જે છે સમાંતર સ્થાનાંતર કરીને અહીંયા લાવી દીધું. બંને વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી થઈ જશે અને આપણે આને સોલ્વ કરશું તો 2v cos 90 શું થઈ જાય? 0. હે ને? cos 0 શું થાય? 1. તો cos 90 શું થઈ જશે? 0. તો આ થઈ જશે આપણો જવાબ. તો √2v વિલ બી ધ રાઇટ આન્સર. ક્યાં છે આન્સર ભાઈ? આ સી વિલ બી ધ રાઇટ આન્સર. ક્લિયર? ચલો લખી નાખો જલ્દીથી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે. ઓલરેડી આઈ થિંક આ ટાઈપનો ક્વેશ્ચન મેં કરાવેલો છે તમને આગળના વિડીયોઝમાં, જ્યારે આનું મેક્સિમમ ને મતલબ મિનિમમનો કન્સેપ્ટ જ્યારે ભણાવતો હતો ત્યારે મેં આ વિડીયોઝ આઈ થિંક મતલબ આ ક્વેશ્ચન્સ લગભગ કરાવેલો છે. છતાં બી ચલો હવે લઈ લીધો છે તો સોલ્વ કરીએ. બે સદીશોના સરવાળાનું મહત્તમ અને લઘુત્તમ મૂલ્ય અનુક્રમે 17 અને 7 છે, તો તેમને પરસ્પર લંબ ગોઠવતા તેમના પરિણામી સદિશનું મૂલ્ય કેટલું થશે? ચલો ભાઈ, તો સોલ્વ કરશું ક્વેશ્ચનને એક સ્ટેપ બાય સ્ટેપ. જુઓ તમને શું કીધું? લઘુત્તમ અને મહત્તમ મૂલ્ય. આના માટેનો સ્પેશિયલ મેં એક વિડીયો બનાવેલો છે. જો તમે જોયો ના હોય તો તમે આઈ બટન પર ક્લિક કરીને ત્યાં જઈને જોઈ શકો છો. સિમ્પલ છે, એકદમ સિમ્પલ છે કે જ્યારે લઘુત્તમ ને મહત્તમ મૂલ્યની વાત આવે તો લઘુત્તમ મૂલ્ય એટલે પરિણામી સદિશ એ પ્લસ મહત્તમ મૂલ્ય માટે આ કન્ડિશન આવે. આ કોના માટે આવે? મહત્તમ મૂલ્ય માટે. બરોબર? મહત્તમ મૂલ્ય માટે આવતી કન્ડિશન. અને લઘુત્તમ મૂલ્ય માટે આવતી કન્ડિશન a માઇનસ b. આ કોના માટે આવશે? લઘુત્તમ મૂલ્ય માટે. ઓકે, હવે તમને આ મેક્સિમમ મૂલ્ય અને આ મિનિમમ મૂલ્ય આ તમને વાત આપી દીધેલી, મતલબ આ વસ્તુ આપી દીધેલી. એટલે આપણે લખી શકીએ કે a પ્લસ b ઇઝ ઇક્વલ ટુ 17 અને a માઇનસ b ઇઝ ઇક્વલ ટુ 7. ઓકે, બંને ઇક્વેશન્સને એડ કરી દો. બંને સમીકરણને સરવાળો કરી દો. સરવાળો કરશો તો આ બી તો અહીંયાથી કટ થઈ જશે, હે ને? બી અહીંયાથી કટ થઈ જશે. a પ્લસ a એટલે કે આ થઈ જશે 2a ઇઝ ઇક્વલ ટુ 17 પ્લસ સરવાળો કર્યો છે તો 17 પ્લસ 7 કેટલા થશે? બોલો ભાઈ, 24 થશે. 7 દુ 14, 24 થઈ જશે. તો એનું મૂલ્ય કેટલું મળશે આપણને? 12 મળશે, હે ને? એનું મૂલ્ય કેટલું મળશે? 12 મળશે. a ઇઝ ઇક્વલ ટુ
24/2 એ થઈ જશે 12 એકમ. ઓકે, એનું મૂલ્ય કેટલું મળ્યું? 12 એકમ. હવે એનું મૂલ્ય મળ્યું તો એના ઉપરથી આપણે બીનું મૂલ્ય મેળવી શકશું. તો ભાઈ એનું મૂલ્ય આની અંદર મૂકી દો. એનું મૂલ્ય આની અંદર મૂકી દો તો એ બી ઇઝ ઇક્વલ ટુ કેટલું થશે? તો કે 17 - a થશે. હે ને? બી ઇઝ ઇક્વલ ટુ શું થશે? 17 એને આ બાજુ એટલે માઇનસ એ થઈ જશે. તો 17 - a કેટલા? તો કે 12. તો બીનું મૂલ્ય કેટલું મળ્યું? 5 એકમ. બીનું મૂલ્ય કેટલું મળી ગયું? 5 એકમ. હવે એ અને બીનું મૂલ્ય આપણને મળી ગયું. એ સદિશ અને બી સદિશનું મૂલ્ય આપણને મળી ગયું. હે ને? મૂલ્ય મળી ગયું. જો બંનેને પરસ્પર લંબ એટલે કે 90 ડિગ્રીએ રાખવામાં આવે ત્યારે તેમનું પરિણામી સદિશ જે હશે એ પરિણામી સદિશનું મૂલ્ય શોધવાનું છે. તો પરિણામી સદિશનું મૂલ્ય r ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ શું થાય ભાઈ? વેરી ગુડ. એનો વર્ગ પ્લસ બીનો વર્ગ પ્લસ 2ab cos થીટા. cos થીટા અહીંયા કેટલો છે? 90 ડિગ્રી. એટલે આ આખું ટર્મ જે છે 0 થઈ જશે. એટલે એ ટર્મને ગોળી મારી દો. વધ્યું શું? તો અંડરરૂટ એનો સ્ક્વેર એટલે કે એનો વર્ગ કેટલો થશે? હે ને? એ એટલે કે 12નો વર્ગ પ્લસ 5નો વર્ગ. કેટલો થાય ભાઈ? 12નો વર્ગ 144, 5નો વર્ગ 25, 169. કોનું વર્ગમૂળ છે? તો કે 13નું વર્ગમૂળ છે. જવાબ શું આવશે? r ઇઝ ઇક્વલ ટુ 13. પરિણામી સદિશનું મૂલ્ય કેટલું મળશે આપણને? 13 એકમ મળશે. સો એ વિલ બી ધ રાઈટ આન્સર. ક્લિયર? ઓકે, ચલો લખી નાખો જલ્દીથી. ચલો તો નેક્સ્ટ લાસ્ટ ક્વેશ્ચન છે આપણે આ લેક્ચરનો. આના પછી સદિશોના સરવાળાના લગભગ મોસ્ટ ઓફ ક્વેશ્ચન્સ મેં કરાવી દીધા છે. આના સરવાળાના ક્વેશ્ચન્સ કોઈ પણ બાકી રહી જતા નથી. જેટલા પ્રોબેબિલિટી ક્વેશ્ચન્સ હતા મેં કરાવી દીધા છે. હવે નેક્સ્ટ એ ટાઈપ ક્વેશ્ચન્સ જે છે ને ટ્વિસ્ટ કરીને પૂછાઈ શકે. બાકી કંઈ એની અંદર ચેન્જ કરીને વેલ્યુઝ ચેન્જ કરી નાખે. થોડો કન્સેપ્ટ તમારે એ જ વાપરવાનો થશે જે આપણે ઓલરેડી ભણી ચૂક્યા છીએ. તો આ લાસ્ટ ક્વેશ્ચન છે અને કરીએ. એના પછી નેક્સ્ટ આપણા લેક્ચર્સ જે સદિશોના બનવાના છે એ સદિશોના ગુણાકાર અને મલ્ટિપ્લિકેશન ઓફ ફેક્ટર્સ પર જ બનવાના છે. સદિશોના ગુણાકાર એટલે કે ડોટ પ્રોડક્ટ અને ક્રોસ પ્રોડક્ટના ક્વેશ્ચન્સ બનવાના છે. બહુ મસ્ત ક્વેશ્ચન્સ આવવાના છે. તમે બસ વિડીયોઝ જોતા જજો અને તમારી જે વિડીયોઝ જોવાની સાથે સાથે નોટ્સ પણ બનાવતા જજો. ઓકે, ચલો તો વાત કરીએ કે 3 સદિશો OA, OB, OC નું પરિણામી સદિશ શોધો. જો આકૃતિમાં દર્શાવ્યા મુજબ વર્તુળની ત્રિજ્યા r આપી હોય, આપણને એક વર્તુળ આપી દીધું છે જેને આવી રીતના દર્શાવેલા છે અને જેની ત્રિજ્યા આપણને કેટલી આપી દીધી છે? r આપી દીધી છે. બરોબર? તો એનું પરિણામી સદિશ શોધવાનું છે. 3 સદિશ એ OA, OB અને OC 3નું શું શોધવાનું છે? પરિણામી સદિશ શોધવાનું છે. તો સૌથી પહેલા એક કામ કરીએ આપણે કે A અને C એટલે કે OA અને OC વચ્ચેનો જે ખૂણો છે એ કેટલો થશે? 90 ડિગ્રી. ક્લિયરલી દેખાઈ રહ્યું છે. આ 45 + 45 એટલે કે કેટલો થશે? 90 ડિગ્રી. તો સૌથી પહેલા એક કામ કરીએ, આપણે આનું પરિણામી સદિશ શોધી લઈએ. હવે જો તમે આનું r OA સદિશનું મૂલ્ય પણ r છે અને OC નું પણ કેટલું છે? r છે. હવે r મૂલ્ય બંને સમાન મૂલ્ય ધરાવતા સદિશોનું પરિણામી સદિશ શું કરશે? એને બાયસેક્ટ કરશે. બાયસેક્ટ કરવું મતલબ દ્વિભાજિત કરશે. એને બે સદિશોનું મૂલ્ય જો સરખું હોય, મેં તમને ઓલરેડી કન્સેપ્ટ કરાવેલો છે કે આ A સદિશ અને આ B સદિશ, આ બંને સદિશ A સદિશનું મૂલ્ય કોના બરાબર? B સદિશના મૂલ્યના બરાબર હોય તો એનું જે પરિણામી સદિશ હોય છે એ હંમેશા એને દ્વિભાજિત કરશે. આના વચ્ચેનો ખૂણો જે થીટા હશે તો આ ખૂણો θ/2 થશે. બરોબર? અહીંયા હવે OA અને OC સદિશ જે છે એને આપણે એક કામ કરી દઈએ કે આને નામ આપી દઈએ A સદિશ, આને નામ આપી દઈએ B સદિશ અને આને નામ આપી દઈએ C સદિશ. તો સૌથી પહેલા આપણે શું શોધીએ કે A સદિશ બરોબર અને B સદિશ નું પરિણામી સદિશ શોધીએ. તો A સદિશ પ્લસ B સદિશ શું થશે? તો એનું પરિણામી સદિશ મળશે આપણને એનો વર્ગ પ્લસ બીનો વર્ગ પ્લસ 2ab cos થીટા. બંને વચ્ચેનો ખૂણો કેટલો? 90 ડિગ્રી દેખાય જ છે ક્લિયરલી. તો આ 0 થઈ જશે. તો આ કેટલું થશે આપણને? અંડરરૂટ a એટલે કે r નો વર્ગ પ્લસ r નો વર્ગ. આ કેટલો થશે? અંડરરૂટ 2r નો વર્ગ. આ કેટલું થશે? તો √2 * r. આ વેલ્યુ મળી કોની? તો a + b ની. બરોબર? a + b નું પરિણામી સદિશ આપણને ક્યાં મળશે? તો કે આ જે a અને c લેવાનું છે. ઓકે, A અને C લેવાનું છે. આપણે A અને C લઈએ અને પછી એને B સાથે મલ્ટીપ્લાય કરીએ. ઓકે, A અને C લઈએ.
એ અને સી નું પરિણામી સદિશ આપણને કેમ હશે તો કે બી જે છે આપણું સદિશ છે ને બી સદિશ ઓબી સદિશ ઓએ અને ઓસી નું પરિણામી સદિશ કેમ હશે તો ઓબી સદિશની દિશામાં મળશે કેમ કે એ બાયસેક્ટ કરશે બાયસેક્ટ કરવું એટલે કે 45 ડિગ્રીના ખૂણે જ બનશે એ પણ કેટલા ખૂણે બનશે 45 અને બી જે છે એ પણ એ થી 45 અને સી થી પણ કેટલું છે 45 ડિગ્રી પર છે તો હવે એ સદિશ અને મતલબ હવે આપણને જે આનું એ અને સી નું જે પરિણામી સદિશ નેટ એને નેટ ચોખ્ખું આપણું જે પરિણામી સદિશ થશે એ કેટલું થશે તો હવે તમે જુઓ કે ઓબી અને એનું આ એ અને ઓસી અને ઓએ નું પરિણામી સદિશ પણ ઓબીની દિશામાં જ આવે છે મતલબ શું થશે આ જે છે ઓબી જે છે એ આર સદિશ થશે પ્લસ આ જે આવે છે એ √2 * આર તો જવાબ કેટલો આવશે આર કોમન લઈ લો ને 1 + √2 જવાબ આવશે સો ધ રાઈટ આન્સર વિલ બી બી કયો સાચો આન્સર આવશે બી વિલ બી ધ રાઈટ આન્સર ક્લિયર ઓકે તો આજનું લેક્ચર આપણે અહીંયા સુધી જ રાખશું નેક્સ્ટ લેક્ચર્સમાં ફરીથી આવા જ મસ્ત ક્વેશ્ચન્સ લઈને આવશું એને સોલ્વ કરશું તમે નોટ ડાઉન કરતા જજો અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ જે છે કે તમે એનું રિવિઝન્સ કરતા રહેજો મેક્સિમમ ક્વેશ્ચન્સ સોલ્વ કરવાનો ટ્રાય કરજો અને તમારી તબિયત સાચવજો ઓલ ધ બેસ્ટ